અને આ એસટીઆઈની પરીક્ષાની અંદર એક ઇતિહાસનો સવાલ વિવાદાસ્પદ બની શકે એમ છે. એટલે જે મિત્રોને વાંધા અરજી કરવી છે તો એ લોકોએ વાંધા અરજી કરવામાં એમને તકલીફ ન પડે, એમને હેલ્પફુલ થઈ શકે એના માટે આ વિડીયો છે. અહીંયા મુદ્દો એવો છે કે સવાલ એક પૂછાઈ ગયેલો હતો. સવાલ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. એમાં પહેલું વિધાન એવું છે, વૈદિક સભ્યતાનો સવાલ છે કે વૈદિક કાળને લઈને કયું વિધાન સાચું છે. પહેલું વિધાન એવું છે કે વૈદિક કાળ દરમિયાન રાજાને રાજન્ય કહેવામાં આવતો હતો, ઋગ્વૈદિક કાળ દરમિયાન રાજાને રાજન્ય કહેવામાં આવતો. આવું પહેલું વિધાન છે. ચલો ઠીક છે, પહેલું વિધાન બરાબર. પછી બીજું વિધાન તમે જુઓ. હવે જે મહત્વનો મુદ્દો છે એ અહીંયા છે કે આ કાળ દરમિયાન મહિલાઓની સ્થિતિ સારી ન હતી, આવું લખેલું છે. ઓકે, હવે આપણી વૈદિક સભ્યતાને આપણે બે ભાગમાં વહેંચી દઈએ છીએ, ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઓકે, તો ઋગ્વૈદિક કાળ દરમિયાન તમે જો જોવા જાઓ તો ઋગ્વૈદિક કાળ દરમિયાન મહિલાઓની સ્થિતિ જે છે એ સારી હતી. પરંતુ ઉત્તર વૈદિક કાળ આવતા આવતા ધીરે 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 સ્ત્રીઓના માન સન્માન દરજ્જામાં ઘટાડો થાય છે અને ત્યાં મહિલાઓની સ્થિતિ ખરાબ થાય છે. ખ્યાલ આવે છે? તો ઉત્તર વૈદિક કાળ દરમિયાન ખરાબ હતી, તો ઉત્તર વૈદિક કાળના દ્રષ્ટિકોણથી સ્થિતિ સારી ન હતી તો એ વિધાન સાચું થઈ જાય. પણ ઋગ્વૈદિક કાળના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ વિધાન જે છે એ ખોટું પડી જાય છે. અને અહીંયા આ લોકોએ સ્પષ્ટતા નથી આપી, ખાલી એવું જ કીધું છે કે આ કાળ દરમિયાન મહિલાઓની સ્થિતિ સારી ન હતી. એટલે તમે ઋગ્વૈદિક કાળ દરમિયાન પૂછવા માંગો છો કે ઉત્તર વૈદિક કાળ દરમિયાન એનો કોઈ ફોડ પાડ્યો નથી. અને એના લીધે આ સવાલ વિવાદમાં ભરાઈ શકે એમ છે. કેમ કે કોઈ છોકરો કદાચ જો એવું ગણીને ચાલે કે આ ઋગ્વૈદિક કાળ દરમિયાનની વાત છે તો એણે આ વિધાનને ક્યાંક ખોટું આપ્યું હોય. કેમ કે ઋગ્વૈદિક કાળ દરમિયાન તો સ્ત્રીઓની સ્થિતિ સારી હતી. અને કદાચ કોઈ છોકરો એવું ગણીને ચાલે કે આ ઉત્તર વૈદિક કાળની વાત ચાલી રહી છે તો એણે આ વિધાનને સાચું ગણ્યું હોય. ખ્યાલ આવે છે? પણ આ લોકોએ આવું કોઈ સ્પષ્ટતા ન આપી હોવાના લીધે આ સવાલ 100% વિવાદમાં ભરાઈ શકે એમ છે.